વ્લોગ. આજે આવ્યો છે મારા મામાનો છોકરો અને અમે જઈ રહ્યા છીએ બંને રખડવા માટે. તો ચલો અમારી સાથે. રખડવા માટે 200 રૂપિયા મારા ભાઈ જોડેથી પેટ્રોલ લઈ લીધા છે. તો હવે અમે જઈશું મફતના પેટ્રોલમાં રાઉન્ડ ઉપર. તો ગાઈસ આગળ જઈને તમને બતાવીએ. ગાઈસ આ માણસને છે ને મેં એવું કીધું હતું કે આપણે બહાર જઈએ છીએ તો સ્વેટર પહેર લે, શોખના મારા સપનામાં ના જાય. તો ભાઈ હોશિયારી મારવા ગયા કે ના આપણે તો સાવજ છીએ પણ હવે સાવજની ફાટી પડી કારણ કે સાવજને ઠંડી લાગી એટલે સાવજે જેકેટ કાઢી લીધું હવે. પેલા બાપુની કોઈ કાગડો ઓઢીને હું એના કરતા સ્વેટર પહેરું સાહેબ સારું. તો તમને પહેલા જ શીખવાડ્યું હતું કે સ્વેટર પહેરો પણ માનતા નહીં. ગાઈસ તમે જોઈ શકો છો કે પાર્કિંગમાંથી બાઇક બહાર કાઢવા માટે કેટલું સ્ટ્રગલ કરી રહ્યો છે. એક તો પગ તો પહોંચાતા નહીં અને પાછા બુલેટ ચલાવવા નીકળી પડ્યા છે. પાર્કિંગમાં બહાર તો કાઢ પેલા પૈ ચલાવજે. તો માણસની હાલત પાછા આમને રીલ બનાવી આવાજના જડબા ચીરી નાખે. તમારા ચીરી ગયા તમારા. ગાઈસ બહુ જ મહેનત કરી માંડ બુલેટ બહાર કાઢ્યો છે. લાલસિંહ એટલે વિનંતી આ જગ્યાએ પાર્ક ના કરવું સાહેબ. હાથ જોડીને વિનંતી કરીએ છીએ. તમે જોજો 108 નંબર ડાયલ કરીને જાતે. તારા કરતા તો હારું ચલાવ્યું. તમે ગાઈસ માનશો નહીં આ મેડમે મેં અમને ગેરમાં એટલી ઘેર પાડી પણ અમે ઘેર જ ના પડી. એ ન્યૂટન જ ના કરી કે ભાઈ સાચું બોલ્યો ઓડિયન્સ ખબર છે. એક્ચ્યુઅલી મેં એની વાત કરાય પોતાને ચલાવતા આવડતું નહીં, બુલેટ તો ઉચકાતું નહીં. જો હું તમને બતાવું જો આ તમે જોઈ શકો છો ભાઈના પગે પહોંચ્યા નહીં. મુક પગ નીચે મુક એટલે ખબર જો લટકી પડે ને પાછા મારા ડાપણ કરે કે મને ચલાવતા નહીં આવડતું. અમે આશરે 6 વર્ષથી બાઇક ચલાવું છું. હા અને મેં કેટલી વખત એક્સિડન્ટો કર્યા. હજુ સુધી મારો રેકોર્ડ એમ એક્સિડન્ટ નહીં કર્યો મેં. મારે એક્સિડન્ટ આ ફેકોલોજી.com એ જડેનાથી આવી છે. જે જડેવાળા જેટલા માણસ જોડે બધા કમેન્ટ કરશે કે ફેકોલોજી છે કે નહીં. આ કરવા જડા ઇજ્જત કાઢવા તમે અમને વાગે ના પકડી સાહેબ. સો ગાઈસ હવે ફાઇનલી ઘેર આવી ગયા છીએ. બસ ખાલી આજના બ્લોગમાં એટલું કંઈ ખાસ હતું નહીં. અમે લોકો લટાર મારવા નીકળ્યા હતા, પાન ખાવા નીકળ્યા હતા. તો તમને બી બતાવ્યું સાથે કે ભાઈ મને બાઇક ચલાવતા આવડે છે, ના માણસને નહીં આવડતું. બસ આટલો ફરક હતો આજના બ્લોગમાં. મળીએ પછી ક્યારેક બીજા નવા બ્લોગમાં. ચેનલ પર નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. આ કમેન્ટ એકદમ જોરદાર હોય પડે સાહેબ, એમાં ફેલ ના હોવો પડે.